સુરત ચોક બજાર વિસ્તારમાં 20 લાખની ખંડણીના મામલે ઘર રિનોવેશનલ મામલે સોસાયટીના ઉપપ્રમુખ દ્વારા મકાન માલિકને હેરાનગતિ કરી 1995 રહેતા મનસુખભાઈ પાંતરિયાને નવા બની રહેલા મકાન પર તવાઈ બોલાવી મકાન તૈયાર થતા જ વારંવાર એસએમસીમાં ફરિયાદ કરી સીલ મરાવ્યું. સીલ મરાવ્યા બાદ પણ સંતોષ ન મળતા 20 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. ચોક બજાર વિસ્તારમાં 20 લાખની ખંડણીના મામલે ઘર રિનોવેશન મામલે સોસાયટીના ઉપપ્રમુખ દ્વારા મકાન માલિકને હેરાનગતિ અને 1995 થી રહેતા મનસુખભાઈ પાતરિયાની નવા બની રહેલા મકાન પર તવાઈ મકાન તૈયાર થતા વારંવાર એસએમસીમાં ફરિયાદ કરી સીલ મરાવ્યું. સીલ મરાવ્યા બાદ પણ સંતોષ ન મળતા 20 લાખ રૂપિયાની ખંડણીની માંગ કરી. 20 લાખ નહીં આપે તો મકાન જમીન દોસ્ત કરી નાખીશું મનસુખભાઈએ આપી ધમકી. પીડિત પરિવારે ન્યાય માટે સમાજના અગ્રણીને પોલીસનો લીધો સહારો. સુરતમાં 20 લાખની ખંડણી માંગતા આરોપી સ્ટિંગ ઓપરેશનમાં ઝડપાયો હતો. બિલ્ડિંગ મામલે બ્લેકમેલ કરી ખંડણી માંગતા યુવકનો ભાંડો ફૂટ્યો હતો. વિડીયો બનાવી ધમકી આપીને 20 લાખ માંગતા પ્રશાંત કાંજીભાઈ કાઠડિયાની ધરપકડ કરવામાં આવી હતી. આરટીઆઈના બહાને ખંડણી રેકેટ ચલાવતો શખ્સ ઝડપાયો હતો. સ્ટિંગ ઓપરેશનમાં પકડાયો હતો અને ખંડણી માંગતો આરોપી વિડીયો થયો વાયરલ. સુરત પોલીસનો મોટો એક્શન આવી હતી. ખંડણી માંગનારને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો. ધમકી અને બ્લેકમેલથી પૈસા વસૂલવાનો ખેલ ખુલ્લો પાડ્યો હતો. મારું નામ મનસુખભાઈ પાંતુરિયા છે. હું સહજાનંદ સોસાયટીમાં આ જગ્યાએ 1995 થી વસવાટ કરીએ છીએ અમે, અને મારો ધંધો પણ મેં અહીંયા જ ચાલુ કર્યો. મારો ધંધાની અંદર ફ્રીજ, એસી રિપેરિંગ સર્વિસ, નવા એસી રિપેરિંગ બનાવવાનું કામકાજ બધું અમે અહીંયા જ કરીએ, અને રેસિડન્ટ પણ મારું અહીંયા જ હતું. આટલા વર્ષોથી અમે કામ કરીએ છીએ. મકાન જર્જરિત થઈ ગયું, તોડી નાખવાની પરિસ્થિતિમાં આવી ગઈ, એટલે ગામ અમે જમીન વેચી અને આ નવું મકાન બનાવ્યું. તો એમાં અમારા સહજાનંદ સોસાયટીના ઉપપ્રમુખ પ્રશાંત કાનજીભાઈ કાથડિયા, જેઓએ અમને ત્રાસ આપી કે મને ખંડણીના 20 લાખ રૂપિયા આપવા પડશે, નહીતર તમારું મકાન તોડાવી નાખીશ અને 4 માળ તોડાવી નાખીશ. જો તમે વધારે, અમે 50,000 રૂપિયા તો એમને આપી દીધા, પણ હવે વધારાના પૈસા તમે 10 તારીખ સુધીમાં આપી દેજો. જો એ પૈસા તમે નહીં આપો તો તમારું મકાન અમે તોડાવી નાખશું, એવી અમારામાં તાકાત છે. એસએમસીમાં સોસાયટીના સભ્યોને ઉશ્કેરી અને એસએમસીમાં વારંવાર ફરિયાદ કરી, એટલે એસએમસીના સાહેબો કંટાળી અને મારું મકાન તોડી નાખ્યું છે. આવડા ઉપરનો સ્લેબ તોડી નાખ્યો છે. એનો ઘણો બધો ખર્ચ થાય એમ છે. અત્યારે અમે પોલીસ ફરિયાદ કરી અને પ્રશાંતભાઈને ઉપાડી ગયેલ છે, પોલીસ જેલમાં પૂરેલ છે. પોલીસની કામગીરીને અમે બિરદાવી છે, સુરતની પોલીસને, કે જેઓ ખૂબ જ કંઠતાથી કામ કર્યું છે અને સારું કામ કર્યું છે પોલીસે એમ. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.